નકલી ચલણી નોટના વાયરલ વિડીયોથી સાવધાન રહેજો। રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સીઈઓ પરસોત્તમ પીપળિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધ્યો છે, દેશની આર્થિક સ્થિતિને મોટું નુકસાન પહોંચે છે। પોલીસે આવા લોકો સામે કડક પગલાં લેવા જોઈએ। સોશિયલ મીડિયા પર વોચ રાખવા એજન્સી રાખવી જરૂરી બની છે। ચકાસણી માટે આરબીઆઈએ 17 જેટલા પોઈન્ટ આપ્યા છે। સોશિયલ મીડિયાથી સાચવવાની જરૂર છે તેવું નિવેદન પરસોત્તમ પીપળિયા દ્વારા આપવામાં આવ્યું। સાથે રાજકોટ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સીઈઓ છે પરસોત્તમભાઈ પીપળિયા, તેઓની સાથે વાત કરશું। સોશિયલ મીડિયા એટલે અત્યારે કાળા કારોબારનો ધંધો ચાલી રહ્યો છે। હવે ડુપ્લિકેટ નોટો પણ સોશિયલ મીડિયા મારફતે વેચાઈ રહી છે, વિડીયો અપલોડ થઈ રહ્યા છે। આપનું શું માનવું છે આને લઈને? જે સોશિયલ મીડિયા ઉપર નકલી નોટો વેચવાનો જે કારોબાર ચાલી રહ્યો છે એ દેશ માટે બહુ ગંભીર પ્રકારનું કૃત્ય કહેવાય અને આવા કારોબાર માટે થઈને જવાબદારો સામે સખત પગલાં લેવા જોઈએ અને પોલીસ તંત્રએ આ માટે થઈને સક્રિય થઈ અને તરત ડામી દેવું જોઈએ। અન્યથા આપણી અર્થવ્યવસ્થા છે એ છીન ભીન કરવા માટે આવા કૃત્યો મહત્વ ધરાવતા હોય છે। એટલા માટે થઈને મારી દ્રષ્ટિએ આને ત્વરિત પગલાં લેવા જોઈએ। પરસોત્તમભાઈ, ખાસ જે રીતના આખું આ નેટવર્ક, કારણ કે ડુપ્લિકેટ નોટો આ વખતે જેણે વિડીયો અપલોડ થયો છે ને, એક બ્લેન્ક પેપર બતાવે છે, તેમાં ગાંધીજીનો ફોટો, જે નોટની અંદર લીટી આવતી હોય છે તે લીટી સોનેરી કલરની, આ તમામ વસ્તુઓ બ્લેન્ક પેપર ઉપર જોવા મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ મોટું નેટવર્ક ન કહી શકાય કે મોટું નેટવર્ક દેશને ખોખલો કરવા માટે ચાલી રહ્યું હોય લાગે। એટલે ચોરની આંખ રાજા કરતા વધુ તેજ હોય એ અહીંયા સાબિત થયું છે અને સરકારશ્રીએ પણ ઘણા પગલાઓ લીધા છે અને આરબીઆઈ તરફથી પણ ઘણા પગલાઓ લઈ અને આવી કાઉન્ટરફીટ નોટો ઓળખવા માટે ખૂબ જ કાર્ય કરી રહી છે। હું આપને બતાવું, આ એક 500ની નોટ છે। એવી રીતે તમામ ડિનોમિનેશનની નોટ માટે સરકારે ઓળખના પગલાં જાહેર કર્યા છે અને તે તેમના વેબસાઇટ ઉપર મૂકેલા છે। એટલે નાગરિકોએ પણ જાગૃતતા દાખવવાની જરૂર છે। બેંકોની વાત કરીએ તો 100 ઉપરની કોઈ પણ ડિનોમિનેશનની નોટ છે એ ફરજિયાતપણે સ્કેનિંગ કરવાનું છે અને સ્કેનિંગ કર્યા પછી કોઈ કાઉન્ટરફીટ નોટ ધ્યાને આવે તો તેવી એક નોટ હોય તો એમને જે ગ્રાહક લાવ્યો હોય તે ગ્રાહકને 1 થી 3 નોટ હોય તો પાવતી દઈ અને જપ્ત કરવાની છે અને 4 નોટ હોય તો પોલીસને જાણ કરવાની છે અને 5 નોટ કે તેનાથી ઉપર હોય તો એના ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટેની આગળ આવવું જોઈએ બેંકે। એટલે આ તમામ મિકેનિઝમ તો છે જ, પરંતુ એ મિકેનિઝમ અસરકારક રીતે કાર્ય કરે તે રીતે સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ। જે રીતના સોશિયલ મીડિયા ઉપર હવે કાળો કારોબાર ચાલી રહ્યો છે, તેના ઉપર સોશિયલ મીડિયા ઉપર હવે કઈ પ્રકારની વોચ રાખવી તમારી દ્રષ્ટિએ જરૂરી છે? કારણ કે આજ જો ગઈકાલે થોડા સમય પહેલા સીસીટીવી સામે આવ્યા, નાણાં કમાવા, હવે તો ડુપ્લિકેટ નોટો પણ સોશિયલ મીડિયા ઉપર વેચાવાની જે જોવા મળી રહી છે, એને લઈને શું સોશિયલ મીડિયા ઉપર ખાસ શું તકેદારી રાખવી જરૂરી? સોશિયલ મીડિયા ઉપર જે આવી બાબતો આવતી, આવી ઘણી બાબતો, અનૈતિક બાબતો, ગેરકાયદેસર બાબતો જે કાંઈ સોશિયલ મીડિયા પર પ્રદર્શિત થાય છે તો તેવી બાબતોને કંટ્રોલ કરવા માટે એક બ્રાન્ચ નીમવી જોઈએ, શાખા નીમવી જોઈએ અને તેને સતત સોશિયલ મીડિયા ઉપર આવા જે કાંઈ પ્રવૃત્તિ થતી હોય એની ઉપર બાજ નજર રાખી અને આવા લોકોને ડામીને સખત નસીહત પહોંચે તેવા ઉચિત પગલાઓ લેવા જોઈએ। જોકે આ વિડીયોને લઈને ગુજરાત ફર્સ્ટે જે વેચાણ કરતા છે તેની સાથે પણ વાત કરવામાં આવી હતી, પરંતુ વિડીયો ક્યાંનો છે તે હજી સુધી પુષ્ટિ નથી થઈ। અનેક સવાલો છે તે હાલ સોશિયલ મીડિયા ઉપર છે તે પણ ચાલી રહ્યા છે, કારણ કે સોશિયલ મીડિયા એટલે એક બાદ એક કાળો કારોબાર છે તેની સામે આવતો છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।